ઓમ શાંતિ. આજની આપણી પ્રેરણાદાયી વાર્તા છે એક દેરાણી અને જેઠાણીની. બંને એક જ ગામમાં રહેતા હતા, પરંતુ બંનેના સ્વભાવમાં ઘણું બધું અંતર હતું. દેરાણી જે હતી એની પાસે એના નાના નાના બાળકો, સાસુ સસરા, એમ મોટું ફેમિલી હતું. એટલે એને કોઈ ધર્મ ધ્યાનમાં કે સત્સંગમાં કે ભજનમાં એમ જવાનો સમય ન મળતો. જ્યારે જેઠાણી જે છે એને દીકરો પણ એક જ હતો અને બે વ્યક્તિ, ત્રણ જ હતા ઘરમાં. છતાં પણ એ કોઈ વિશેષ ધર્મ ધ્યાનમાં રુચિ નહીં રાખતી. ક્યાંય જવાનું હોય ફરવા કેવી રીતે તો બધામાં જોડાઈ જાય, પરંતુ એમ ભજનમાં જવાનું હોય કે કોઈ કથામાં જવાનું હોય તો કઈ વિશેષ રસ ન બતાવતી. હવે એકવાર થાય છે એવું કે શ્રાવણ મહિનો આવે છે અને શ્રાવણ મહિનામાં એ ગામમાં, જે ગામમાં દેરાણી જેઠાણી રહેતા હોય છે, એ ગામમાં એક કથા કરવા માટે સંત આવે છે. અડોશ પડોશની બધી સ્ત્રીઓ એ સંતની કથા સાંભળવા માટે જાય છે. તો આ દેરાણીને પણ ઈચ્છા થાય છે કે રોજ તો ભલે હું ભગવાનને યાદ ના કરી શકું, ભલે ઘરમાં પૂજા પાઠ કરું છું, પરંતુ આવી રીતે બહાર પણ સંતોનું કંઈક સાંભળીએ તો આપણા જીવનમાં કંઈક પ્રગતિ થાય. તો થોડોક સમય મારે કાઢવો પડશે. એ ખૂબ વહેલી ઉઠી જતી અને ઘરનું બધું કામકાજ પતી જાય એવી કોશિશ કરતી. પરંતુ બાળકો નાના નાના હતા, જેના કારણે ઘર ગમે તેટલી વાર સાફ કરે તો પણ તરત જ ફરી પાછું ગંદુ થઈ જાય. સાસુ સસરા ઘરડા હતા એટલે એમની સેવા એ કરતી, પતિની સેવા કરતી. એમ એને સમય બહુ ઓછો રહેતો. પણ એને નક્કી કર્યું હતું આ વખતે કે આ શ્રાવણ મહિનામાં તો મારે ચોક્કસ જવું જ છે સંતની કથા સાંભળવા માટે. એટલે એ શું કરે, બહુ જલ્દી જલ્દી કામ કરે અને જલ્દી જલ્દી કરવામાં કામ તો બધું પતી જાય, પરંતુ એને છેલ્લે ખાવાનો પણ સમય ના રહેતો. થોડું ઘણું 2 ટુકડા ખાધું, 2 ટુકડા ના ખાધું, એવી રીતે એ દોડતી દોડતી કથામાં પહોંચતી. હવે એને આવી રીતે જોયું કે જ્યારે કથા આવી રીતે સાંભળવા જતી તો એની થાળીમાં 2-4 ટુકડા ક્યાંક રહી ગયા હોય, એ 2-4 ટુકડા ક્યાંક ખૂણામાં પડી ગયા હોય અથવા બાળકોએ ક્યાંક નાખી દીધા હોય, એવા ટુકડા એને જોયું તો બીજા દિવસે સોનાના થઈ ગયા હતા. હવે એને સમજણ ના પડી કે આ ક્યાંથી સોનાના ટુકડા થઈ ગયા. એને બીજા દિવસ, ત્રીજા દિવસ એ ઉતાવળમાં એ 2-4 ટુકડા એનાથી રહી જતા અને એ 2-4 ટુકડા બાળકો મસ્તી કરતા, તોફાન કરતા, ક્યાંક આડા અવડા ફેંકી દેતા અને એ ખૂણામાં પડેલા ટુકડા સોનાના થઈ જતા. હવે જેઠાણી જે છે એને ખબર પડી આ વાતની. જેઠાણી વિચારવા લાગી કે આ શું કરે છે, તો આના ઘરમાંથી સોનાના ટુકડા મળ્યા. થોડી તપાસ કરી તો ખબર પડી કે એણે જે ખાતા વધેલું અન્ન હતું, જે રોટલીના ટુકડા હતા, એ જે થાળીમાં રહી ગયા હતા અને બાળકોએ જે ખૂણામાં નાખી દીધા હતા, એ સોનાના બની ગયા છે. જેઠાણીએ વિચાર્યું કે હવે ખબર પડી કે કેવી રીતે સોનાના ટુકડા થાય. હવે હજુ કથા તો ચાલુ જ છે, હું પણ કથામાં જઈશ અને કેવી રીતે જવું એ જુઓ. હવે જેઠાણીને તો એટલું બધું કામ નહોતું ઘરમાં, ઘણું કામ એને કામવાળી કરતી અને થોડુંક જ કામ હતું, સભ્યો પણ ઓછા હતા. છતાં પણ એણે શું કર્યું, દેરાણીની કોપી કરી અને જ્યારે એ ખાવા બેસે ત્યારે 2-4 ટુકડા થાળીમાં વધારતી અને કથા સાંભળવા માટે ઉતાવળ છે એવી રીતે 2-4 ટુકડા ખૂણામાં નાખી દેતી અને એવી રીતે કથા સાંભળતી.
હવે પેલી દેરાણી જે છે એ ભાવથી કથા સાંભળવા જતી કે શ્રાવણ મહિનો છે અને મારે તો કથા સાંભળવી જ છે, કારણ કે રોજ તો હું જઈ નથી શકતી, કમસે કમ શ્રાવણ મહિનામાં તો જાઉં, એવા ભાવથી એ ઉતાવળ કરતી. જ્યારે જેઠાણી કયા ભાવથી ઉતાવળ કરી રહી છે કે હું જે આ ટુકડા જે છે રાખું અને પછી નાખી દઉં ખૂણામાં તો એ મને સોનાના ટુકડા થઈને મળશે, અને હું ધ્યાન જ નહીં આપું 2-4 દિવસ કે ક્યાં પડ્યા છે, જાણે હું જાણતી જ નથી, એવી રીતે હું એ ટુકડા નાખીશ. એવા ઈરાદાથી એણે એવું કરવાનું ચાલુ કર્યું. 2-4 દિવસ વીત્યા. રોજ આવું કરે જેઠાણી. રોટલી થોડી વધારે લે, 2-4 ટુકડા રહેવા દે અને ખૂણામાં આસપાસ ક્યાંક નાખી દે. હવે 2-4 દિવસ પછી એને એમ થયું કે હવે તો એ સોનાના ટુકડા થઈ જ ગયા હશે, જે રોટલીના ટુકડા હતા એ સોનાના થઈ ગયા હશે. કરીને એને જે ખૂણામાં, ઘરના જે ખૂણામાં રોટલીના ટુકડા નાખ્યા હતા ત્યાં એ ટુકડા જોવા માટે જાય છે. તો એ શું જોવે છે કે ત્યાં સોનાના ટુકડાના બદલે ઈયળો થઈ ગઈ છે, જીવાત થઈ ગઈ છે, ગંદકી થઈ ગઈ છે. એને બહુ નવાઈ લાગે છે કે આવું કેવી રીતે બની શકે, કારણ કે મારી જેઠાણીએ રોટલીના ટુકડા નાખ્યા હતા અને એ રોટલીના ટુકડા જ એને સોનાના થઈ ગયા હતા. તો મેં પણ તો રોટલીના ટુકડા જ નાખ્યા છે અને ઘઉંની રોટલી જ છે. એને ઘઉંની રોટલીના ટુકડા નાખ્યા હતા એવું મેં પૂછ્યું હતું એને, તો આ પણ ઘઉંની રોટલી જ છે, તો એના ટુકડા મેં નાખ્યા તો સોનાના કેમ ના થયા? કંઈક તો કમી હશે. ફરીથી એને ખાનગીમાં ચેકિંગ કર્યું કે દેરાણી આવું જ કરે છે કે બીજું કંઈક કરે છે અને મને ખોટું કે છે. એ દેરાણીના ઘરે બારીમાંથી છાનેમાને જોવે છે કે દેરાણી શું કરે છે. જ્યારે કથા સાંભળવા જવાનો ટાઈમ થાય ત્યારે દેરાણી જલ્દી ખાતી હોય છે, થોડું ઘણું ખાઈ થોડું ઘણું બાકી રાખી અને એ ફટાફટ કથામાં નીકળી જાય છે. એ જોવે છે કે એના નાના નાના બાળકો જે છે એ થાળીમાંથી ટુકડા આમથી આમ નાખતા હોય છે અને બધું એ જેઠાણી જોવે છે. તો એ વિચારે છે કે ટુકડા તો આ જ છે જે મેં નાખ્યા હતા, રોટલીના ટુકડા જ છે, તો આના કેમ સોનાના થયા ને મારા નહીં? કદાચ હું જાતે નાખું છું ને ખૂણામાં એટલે નહીં થયા હોય. હવે મારે દીકરાને કહેવું પડશે મારા કે હું જે થાળીમાં ટુકડા વધારું એ તારે ખૂણામાં જઈને નાખી દેવાના. બીજા દિવસથી એવું કરે છે. ખાતા ખાતા થોડી રોટલી વધારે છે અને પોતાના દીકરાને કહી રાખ્યું છે કે આ જે ટુકડા વધ્યા હોય ને રોટલીના એ તું શું કરજે, ઘરમાં આજુબાજુમાં ખૂણામાં ક્યાંક ને ક્યાંક તું નાખી દે છે. હવે જ્યારે એને આવું કર્યું કે રોટલી થોડીક વધારી, દીકરાએ જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે કર્યું, એના થાળીમાંથી એ ટુકડા લઈ અને ખૂણામાં નાખી દીધા અને આવું 2-4 દિવસ કરી જોયું અને 2-4 દિવસ પછી ફરી એને પરિણામ જોયું કે હવે તો ચોક્કસ સોનાના ટુકડા થઈ ગયા હશે. પરંતુ ફરીથી એને જોયું તો પણ શું દેખાયું કે એ જ ઈયળો થઈ ગઈ છે, જીવાત પડી ગઈ છે, ઘર ગંદકી વાળું થઈ ગયું છે. જેઠાણીને વાત સમજણ ના પડી કે મારી દેરાણી નાખે છે ત્યારે એ સોનાના ટુકડા થઈ જાય છે અને હું નાખું છું ત્યારે એ જીવાત થઈ જાય છે, આવું કેમ? પરંતુ આ નાનકડો પ્રસંગ આપણને ઘણું બધું શીખવી જાય છે. આપણે આ વાર્તા પરથી કંઈક પ્રેરણા લેવાની છે, કંઈક શીખવા મળે છે. જેઠાણીને ભલે સમજણ ના પડી, પરંતુ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે જે દેરાણી છે એ પોતાની ફરજ બહુ સારી રીતે નિભાવે છે. બાળકોની સેવા, પતિની સેવા, સાસુ સસરાની સેવા, અને એ બધું કરવા ઉપરાંત એ ભગવાનને યાદ કરવાનો પ્રયત્ન કરે છે. અને એ કોઈ જાણી જોઈને ટુકડા ખૂણામાં નથી નાખતી સોનાના બનાવવા, પરંતુ એણે શું કર્યું છે? ભગવાનનું ધ્યાન ધરવા માટે
ભગવાનની કથા સાંભળવા માટે ઉતાવળ કરવામાં એની થાળીમાં જે અન્ન રહી ગયું છે, જે રોટલીના ટુકડા રહી ગયા છે, એ આજુબાજુમાં નાખેલા છે અને એને ભગવાનની કૃપાથી સોનાના થઈને મળ્યા છે. કેમ સોનાના થઈને મળ્યા? કારણ કે એ દિલથી ભાવથી કથા સાંભળી રહી છે. જે પણ કરી રહી છે એ દેખાવ માટે નથી કરી રહી, દિલથી કરી રહી છે. જ્યારે પેલી જેઠાણી જે છે એ શું કરી રહી છે? એને કોઈ ભગવાનમાં રસ નથી, એને કોઈ કથામાં રસ નથી, એને તો સોનાના ટુકડામાં રસ છે. અને એણે જે દિવસથી સાંભળ્યું કે મારી દેરાણીને સોનાના ટુકડા મળ્યા અને એ પણ રોટલી જે પડી હતી એમાંથી સોનાના ટુકડા થઈ ગયા છે, રોટલીના ટુકડા સોનાના થઈ ગયા છે, અને એ જે એનો સોના પ્રત્યેનો લગાવ હતો, એનો જે લાલચનો સ્વભાવ હતો, એના કારણે એણે કથા સાંભળવા જવાનું શરૂ કર્યું હતું. હવે સ્વાભાવિક છે કે જે કર્મ જ લાલચથી થયું હોય એનું પરિણામ તો સ્વાભાવિક છે કે સારું ન જ આવે. તમને બધાને પણ આ નાનકડી વાર્તા પરથી ચોક્કસ કંઈક પ્રેરણા મળી હશે. શું પ્રેરણા મળી? જરૂરથી જણાવજો. ઓમ શાંતિ.